હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી આ મિની બ્લોકમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે સાપુતારા રાતે સૂતા હતા અને સાપુતારા આપણે અત્યારે જાગી ગયા છે ગુરુ કૃપા હોટલમાં। તો હવે આપણે જઈશું ચા પાણી પીવા માટે। ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળીશું, સાપુતારા ઘાટ ઉતરીશું અને આજ આપણે જવાનું છે સુરત ખાલી કરવા માટે। આ આપણી ગાડી પડી છે અને આ ગુરુ કૃપા હોટલ છે। જો આ ગુરુ કૃપા હોટલ। તો ચાલો આપણે જઈએ ચા પાણી પીવા માટે। હાલો બાપુ પેસ્ટલ પીવા। હા, લાવો લાવો। નામ લખી બોલો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ। એક નંબર ચા છે, હવે કાઠિયાવાડી ચા હો। એમાં કઈ ઘટે જ નહીં। તો ફાઇનલી આપણે જો ચા પાણી પી લીધા છે। મસ્ત મજાની ચા હતી કાઠિયાવાડી। અને હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ, સાપુતારા ઘાટ ઉતરીએ। જો આ ગુરુ કૃપાનું પાર્કિંગ છે અને કે હવે આપણે નીકળીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે આ ઘાટ હવે હાઈવે ચડી ગયા છે। તો ફાઇનલી આપણે જો ઘાટ ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને આગળ જો તમારે ટી પોઈન્ટ જેવું આવે છે, યુ આકારનું આવે છે હાવ। જો સામેથી ગાડી ચડે એટલે આપણે ઘડીક સાઈડમાં ઊભું રહી જવાનું, કારણ કે ઉપર ચડતા હોય અને આપણે તકલીફ ન પડે એટલા માટે। તો છે ને હાવ યુ આકાર।
શામગઢ ગહન આહવા સાપુતારા વઘઈ અહીંથી થાય 42 કિલોમીટર. આહવા જવું હોય તો અહીંથી આમ વયું જવાનું. આપણે જવાનું છે વઘઈ, તો આપણે તો સીધા જવાનું છે. હાલો તો મારા કલેજા, આપણે સાપુતારા ઘાટ ઉતરીએ છીએ. હજી અહીંથી છે 42 કિલોમીટર. સાપુતારા ઘાટ 51 કિલોમીટરનો છે ભાઈ. તો હજી આપણે 42 કિલોમીટર બાકી છે ઉતરવાનું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મારા વાલા. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ઉતરી ગયા છે સાપુતારા ઘાટ. જો અહીંયા સાપુતારા ઘાટ પૂરો થાય છે અને હવે આપણે આવ્યું વઘઈ. જો એસપી નો પંપ છે. હવે અહીંથી આપણે મારશું લેફ્ટ સાઈડ વાસદા બાજુ. અહીંથી આપણે મારીએ લેફ્ટ સાઈડ. સુરત 103 કિલોમીટર, ચીખલી 51, અમદાવાદ 200 ને જો નજારો છે. જો ખૂબ સરસ નજારો છે ને. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આ સુરત ખાલી કરવાની છે. ખાલી થાય કે નથી થતી જોઈએ છે. પહેલાં આપણે પહોંચીએ તો ખરા. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે પહોંચ્યા છે વાસદા. તો વાસદાથી હવે આપણે મારશું ડ્રાઈવર સાઈડ રાણકુવા બાજુ. જો અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. આ વાસદા છે. અહીંથી ડ્રાઈવર સાઈડ મારી દીધી છે આપણે. હવે રાણકુવા પહેલાં ગેસ પુરાવશું ગાડીમાં, કારણ કે એને આપણે સવારમાં નાસ્તો કરાવી લઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છે રાણકુવા. તો હવે રાણકુવાથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ સર્કલેથી. આપણે ડ્રાઈવર સાઈડ મારીએ છીએ
એટલે આપણે આવશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પણ આપણે ત્યાં નથી ચડવાનું. આપણે તો જવાનું છે આજ જૂના રોડે, પલસાણા તરફ જવાનું છે આજે. ચાલો ભાઈ 2000 લખાઈ દીધું. તો ફાઇનલી આપણે જો 2000 રૂપિયાનો ગેસ પુરાઈને આપણે પાછા નીકળી ગયા છે. એનું કારણ છે કે ગાડી ખાલી થઈ કે ન થાય, પણ ઓછો નખાવો સારો. પ્રેશર ઉતરી જાય આમાં, પડ્યું ફૂલ કરાવી લઈએ ને તો પડ્યું ઉતરી જાય પ્રેશર. એટલા માટે આપણે 2000નો ગેસ નખાવ્યો. પછી ત્યાંથી આપણે સુરત ખાલી કરીને પાછા ભરશું તો ફૂલ કરાવશું. ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. તો ને સર્કલ જો સર્કલ છે, આમ જાઓ એટલે આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. પણ આપણે ત્યાં નથી જવાનું, આપણે આજ જવાનું છે નવસારી બાજુ. નવસારીથી જવાનું છે પલસાણા. આજુબાજુ આપણે અનલોડિંગ પોઈન્ટ છે, તો આપણે આગળ જૂનો હાઈવે આવે તો જૂના હાઈવેથી આપણે પલસાણા તરફ જઈશું. જો સામે દેખાય હાઈવે. ફાઇનલી આપણે જો જૂનો હાઈવે ચડી ગયા છે. તો હવે આપણે આવશે નવસારી પહેલાં ટોલ નાકું પાર કરીને આપણે પલસાણા સુધી જઈશું. પછી પલસાણા આજુબાજુ આપણે ખાલી કરવાની છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આ જૂના હાઈવે તે જો જે ચાલુ જ છે, બોલેરો પલટી મારી ગઈ જો. ટ્રાફિક ઓછું છે, નવા હાઈવે વધારે ટ્રાફિક છે, આ જૂના હાઈવે ઓછું ટ્રાફિક છે. ભોગવા આવ્યા છે, આ સામે દેખાય એ કંપની છે. આપણે કંપનીએ પહોંચી ગયા છે. કંપની નથી, આ ગોડાઉન છે. અગરબત્તી બને જો અહીંયા અગરબત્તી બને છે, અને આપણે એનો પાવડર ભરીને આવ્યા છે. હવે મજૂર આવે ત્યાં સુધી આપણે બેસવાનું છે. અત્યારે વાગી ગયો છે 1:30 અને અત્યારે મજૂર આવ્યા છે. અને આપણે જો ગાડી ખાલી લગાડી દીધી છે. હા મજૂર છે, મજૂર ગાડી ખાલી કરીને આયા.
ઓલરેડી આપણી ગાડી ખાલી થવા આવી છે. હવે છે ખાલી 6 ને 7 બેગ ખાલી કરવાની છે. પછી આપણે જવાનું છે ભરવા માટે હજીરા. ભાવનગરની સોડા ભરવાની છે હજીરાથી. અને અહીંયા બને છે અગરબત્તી. આ અગરબત્તીનો પાવડર ભરીને આપણે આવ્યા છે ચેન્નઈથી. જો જો ઓલરેડી આપણી ગાડી બધી ખાલી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ભરવા માટે. જો નજારો કેવો છે અહીંયા આગળ. તો ચાલો હવે જઈએ ભરવા માટે. આપણે હજીરા જવાનું છે. ફાઇનલી આપણે ખાલી બાલી કરીને આપણે જવાનું છે હજીરા ભરવા માટે. તો આપણે જો પલસાણા પહોંચ્યા છે. તો પલસાણાવાળો બ્રિજ ઉતરીને પછી ડ્રાઈવર સાઈડ મારીને આપણે જઈએ હજીરા. જો આપણે પહોંચ્યા છે પલસાણા. તો આ બ્રિજ ઉતરીને આપણે જવાનું છે હજીરા. તો ડ્રાઈવર સાઈડ મારી દઈએ આ બ્રિજ ઉતરીને. ચોકડીએ કેટલું ટ્રાફિક થાય છે તમે જુઓ. બધી બાજુ ટ્રાફિક છે. જો આ બાજુ એટલું ટ્રાફિક છે, પાછળ એટલું ટ્રાફિક છે, ઓલી બાજુ એટલું ટ્રાફિક છે. આ ગાડી આટી છે એટલે ટ્રાફિક તો જામ છે બધે. હવે આપણો વારો આવશે. ટ્રાફિક ખુલ્લું છે હવે. કેટલું ટ્રાફિક છે જો. આ બધું હજીરાથી આવે. કારણ કે ને બધા રોડ ભેગા થાય. હજીરા જવાવાળા, હજીરાથી બારડોલી તરફ જવાવાળા, બારડોલીથી હજીરા તરફ, સુરત તરફ બધા હાઈવે ભેગા થાય ને આગળ. હાલો તો આપણે અહીંથી 48 કિલોમીટર હજીરા થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તો કંપનીએ પહોંચ્યા છે સોડા ભરવા માટે. આપણા જીરા સોડા અને સાદી સોડાની બધી સોડા આવે ને એ ભરવા માટે આપણે આવ્યા છે. જો આપણી ગાડી અહીંયા લગાડી છે અત્યારે પાર્કિંગમાં. તો આપણને કીધું કે ફોન કરીશું પછી ભરવા માટે આવી જજો. આવડે એક ગુરુ હા ભાવનગરની પડી લાગે એક ગાડી. જો તો આપણે જઈએ છીએ ચા પાણી પીવા માટે. તો આ ભરાઈ ગયેલી છે. ઘણી ગાડી ભરાઈ ગયેલી છે અને ઘણી ભરવા લગાડેલી છે. તો આપણે જઈએ છીએ ત્યાં સુધી ચા પાણી પીવા માટે.
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ કંપનીમાં ભરવા આવેલા છે. આપણે જઈએ છીએ ગેટની બહાર. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આપણે ભરી નીકળી ગયા છે. આપણી ગાડીમાં શું ભર્યું છે એ તમને ખબર જ છે, આગળ વિડીયોમાં જોયું દેશે. અત્યારે આપણે જોઈએ હજીરા બારડોલી સુરત હાઈવે ઉપર આપણી ગાડીમાં સોડા ભરી છે ભાવનગરની. હવે કે છે મોવાનું, ખાલી ક્યાં થાય છે કંઈ નક્કી નથી હજી. તો આપણે અત્યારે એની નીકળી ગયા છે. હવે આપણે નીકળવાનું છે કીમ. આપણે પહોંચી ગયા છે મામાની હોટલે કીમ. મામા ચા વાળા કહેવાય હો મામા. કેમ છે મામા? સારું. મામા છે ભાઈ ચા વાળા. આ મામાની 1 નંબર ચા છે. અને ભાઈ રામાપીરના દર્શન તમને કરાવું છું. મામાની હોટલ. અત્યારે રામાપીરનો પડદો બંધ છે. હવે આપણે જઈએ છીએ અંદર ની આગળ, તો તમને દર્શન કરાવું છું. તું જો આપણે અંદર આવી ગયા છે. જો રામાપીરનો ઘોડો, કામરેજથી આગળ આવો એટલે કીમ ચોકડી આવે. રાજ હોટલ. રાજ હોટલ એ છે ભાઈ આ મામાની હોટલ. ચા 1 નંબર બનાવે છો અહીંયા આગળ, કાઠિયાવાડી ચા. ચાલો આપણે પણ દર્શન કરી લીધા છે. તો આપણે જઈએ પાછા ચા પીવા માટે. પડદો કરી દઈએ બંધ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 2 અને આપણે બાલવાસ હોટલે સૂતા છીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. કીમ બટીન જે બાલવાસ હોટલ આવે ને આપણે સૂતા છીએ. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.